પોરબંદરના ખાંભોદર ગામેથી પાલિકાની ટ્રોલીમાં 9 જેટલા ગૌવંશને લઈ જવાતા હતા ત્યારે જીવદયા પ્રેમીઓએ ગત મોડી રાત્રે પીછો કરીને સાંદીપની નજીક બ્રિજ પાસે અટકાવી આ પશુને રસ્તે રઝળતા કરે તે પહેલા અટકાવી પોલીસ બોલાવી પશુઓ પરત મોકલ્યા હતા। પોરબંદરના જીવદયા પ્રેમીઓને ગત રાત્રે 12 વાગ્યે માહિતી મળી હતી કે ખાંભોદર ગામથી પાલિકાના ટ્રેલરની ટ્રોલી અને પ્રાઇવેટ ટ્રેક્ટરમાં નંદીઓ ભરવામાં આવી રહ્યા છે। આથી જીવદયા ગ્રુપ અને હિન્દી સંગઠનના ગૌ સેવકો દ્વારા વોચ ગોઠવીને પીછો કરી ખાંભોદરથી વનાણા બાયપાસ ઓડદર સાઇડ ટ્રેક્ટર લઈ જઈને સાંદીપની નજીક સર્વિસ રોડમાં આ પશુઓને ઉતારવાની તૈયારી કરતા પકડી લીધા હતા અને ઉતારવા દીધા ન હતા। 2 બાઇકમાં 4 શખ્સો સહિત કુલ 6 લોકો હતા। તેઓએ જીવદયા પ્રેમીઓને એવું જણાવ્યું હતું કે પશુઓને અંતરિયાળ સ્થળે છોડવા માટે લઈ જવામાં આવતા હતા, પરંતુ પાલિકા આ રીતે ગામડાના પશુઓને પકડીને હેરાફેરી કરવા માટે ટ્રોલી કઈ રીતે ફાળવી શકે તેવું પૂછતા આ શખ્સો જવાબ આપી શક્યા ન હતા। આથી જીવદયા પ્રેમીઓએ પોલીસ બોલાવી અને તમામ પશુઓને ખાંભોદર પરત મોકલી આપ્યા હતા। જીવદયા પ્રેમીઓએ જણાવ્યું હતું કે દુઃખની વાત એ છે કે શહેરમાંથી પાલિકા રખડતા પશુઓની વ્યવસ્થા કરતી નથી અને ગ્રામ્ય વિસ્તારમાંથી ભરી શહેર આસપાસ ઠાલવવામાં મદદ કરે છે, એ પણ રાતના સમયે હાઈવે પર ઉતારી અનેક ઘરના મોભી તથા દીકરાના જીવન બુજાય અને આ પશુઓ પણ બેમોત મરે એવી ચેષ્ટામાં નગરપાલિકા ખુદ સામેલ થાય એ એક ગંભીર બાબત છે। આ મામલે પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીને એવું જણાવ્યું હતું કે ખાંભોદરના કોઈ ગ્રામજનોએ પાલિકા પાસે પશુઓને કોઈ ગૌશાળાએ લઈ જવા માટે ટ્રોલી ભાડે માંગી હતી। આથી તેઓની પાસે નિયત ચાર્જ લઈને ટ્રોલી ભાડે આપવામાં આવી હતી અને તેની પહોંચ પણ આપવામાં આવી હતી। જો કે જીવદયા પ્રેમીઓએ એવું જણાવ્યું હતું કે નગરપાલિકા ગામડાના પશુઓની હેરાફેરી માટે ટ્રોલી કઈ રીતે ભાડે આપી શકે અને આ લોકો પાસે પશુઓની હેરાફેરી અંગે કોઈ પણ દાખલો કે દસ્તાવેજો પણ મળી આવ્યા ન હતા અને તેથી જ આ પશુઓને ગૌશાળાએ લઈ જવાને બદલે ફરી ખાંભોદર લઈ જવાયા હતા। તેથી કંઈક ખોટું થયું હોવાની આશંકા દર્શાવી તટસ્થ તપાસની માંગ કરી હતી। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ।